જય માતાજી મિત્રો. તો સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો આજ આપણે જવાનું છે કોલેજના. તમને આખો કોલેજનું ટૂર બ્લોગ બતાવી દે કે કોલેજ ચોકણાઈ જઈ કોલેજ ભાઈબંધો બધું બતાવવાનું હોય તો બને રહેજો. વિડીયોમાં છેલ્લો બધી મજા આવશે. આજ તો ફૂલ બાકા ચીક બોલાવવાની તો મળીએ હવે ડાયરેક્ટ કોલેજ જઈને અને કે ભાઈ નાસ્તો કરે પછી જવાનું આપણે કોલેજ. તો ગાઈઝ આ આપણી કોલેજ મેઘના કોલેજ મેઘનામાં ભણીએ છીએ અને પહેલો ગેટ અહીંયાથી નોની કડી બાજુ આવે તો અંદર જઈને બતાવીશ તમને. તો આવી જાય પણ રૂમવાળા બધા જ્યાં લેબમાં તો આપણે ફટાફટ લેબમાં પડવાનું કરીએ લડલે લેબમાં. તો ગાઈઝ આપણે અભી હાલ કોલેજથી બહાર આવ્યા. થોડો બ્રેક હતો ને આપણે કટાવવાની હતી ઝેરોક્સ તો ફટાફટ ઝેરોક્સ કંઈ કણ હોય તો કંઈ કટાવી દઈએ. આ જો આપણા બે ભાઈબંધો આવી જાય આ જીટી વાળો અને ઝેરોક્સ કટાઈને ભાઈ જઈએ. તો ગાઈઝ આપણે હવે આવતા હતા ને આવી પહેલાંથી ઝેરોક્સ કટાવવા આવી જાય તો જઈએ. હવે ભરો લે જઈએ લે જઈએ. આ અમારો કોલેજનો મેઇન ગેટ નહીં અમારી મેઘના કોલેજ છે. હવે આપણે ઘેર જઈએ. અમારો કૃષ્ણા અમારો મેન માણસ કોલેજનો એના વગર કોઈ ના ચાલે. તો ગાઈઝ આપણે હવે ઘેર હેઠતા થઈ જઈએ છીએ અને હેઠતા હેઠતા ઘેર જઈએ એટલે વાર તો લાગવાની જ છે અમારે. ફટાફટ ઘેર પહોંચીને તમને બ્લોગ ચાલુ કરી બતાવીશ. વિડીયો ફટાફટ ઘેર. ગાઈઝ આપણે ઘેર આવીએ. મમ્મી જો આજ તો કોમ પતાવી દીધું. કપડાં સુકાવા જઈ હ અને અંદર જઈએ હવે. હા અનિકેત ભાઈ ઘેર એટલે લાગે આ જો આ એવા હોમી મળે. ટોમેટોનું કેવું ટમેટા જો જો કીધું ચાલુ કરે હવે લા કોપીરાઈટ આવશે. તો મમ્મી તો એક કપડો સુકાવા જઈ હ. આજ તો વહેલો કોમ પતી જીકશું. હવે 1 વાગવા આવ્યો હ અને આપણે હવે ખાવા બેસી જઈએ મમ્મીને બધા. તું ચમ આવી અત્યારે ચમ આવી શું ખાઈ હે ગલેપું ખાઈ લઈએ હવે પહેલાં તો ને પાણી આવ્યું જુઓ તો આપણે પાણી ભરીએ. જેમ કે મમ્મી તો માથું ચડ્યું જોરદારનું એટલે એ તો ઊંઘી ગયા હતા તો આપણે પાણી ભરીએ આવી હતા ને કૂતરોને જોવા ગલુડિયાઓને આજે નેના આ જો હેડ તો થઈ ગઈ અને લાલી હજુ બહાર આવ્યો ઢોકી દે ને પાછા બહાર આવી જાય. તો ગાઈઝ મમ્મી હવે બે ચોખા ચાળવા માટે. મમ્મી ગલુડિયા તો હેકતા થઈ જાય બહાર આવી જાય છે. અબુલા આવી જાય આવા મંડે જો બુની જાગીએ છે. કેટલા વાગ્યા 4 ને 1 થઈ ને. હવે જઈએ બોની લેવા માટે પેલા ઘેર. બોલવાનું હાય ગાઈસ અમારો લાકડો આવી જશે ફાઇનલી 3 દાડાથી આવતો તો તને આજ આવ્યો. લાકડો ઉતારી રહ્યા અને ભાઈ લાકડો ઉતારસ દીકુભાઈ લાકડો ઉતારસ. હવે ઢગલો કર્યો છે એક બાજુ પછી ઢગલો એક બાજુ મળવું પડશે. ચલો અમાર દેવાંશી હ બોલજે દેવાંશી હેલો ગાઈસ લાકડા આવી જાય એમ કે જો એરી નાટક કરસ. શું ખાય તું શું ખાઈશ
શું ખાય છે તું? હા પાપડી ખાઈ और हम जो हेलो गाइस के દીકુ લાકડા ઉતારે હ કે તો ગાઈસ આપણે જો લાકડો ઉતારીએ હવે એટલે પેકમ ગોઠવવાનું ચાલુ છે અને કે પેકમ લાકડો ગોઠવી અને આપણે વાયથી લઈ જા આખો પ્લેનિંગ છે સારો લાકડો આપણે પપ્પાની કંપનીમાંથી લાવ્યા છીએ ઇવન કંપનીમાં આવો લાકડો હોય તો આવા પાણી મેળવા માટે હવા પેલો ચૂલો બનાવવાના તો એના માટે સ્પેશિયલ લાકડો લાવ્યા છીએ તો ફટાફટ લાકડો ઉતારતી પછી મળીએ રીતના બંધ કરવાનું વચ્ચે વાળો દબાઈ જુઓ 8 વાગવા આવ્યા છીએ અને બધા આવી ખાવા બેસી જાય પપ્પાને આવી જાય ધ્યાન શું કરે શું ખાઈ હે કેટલી ખાઈ તો ગાઈ જો આજ તો મસ્ત રોટલા ને બટાકાનું શાક બનાવ્યું હો તો ફટાફટ ખાઈ લઈએ હવે તો ગાઈઝ હવે જો 10 વાગવા શાળાનું જૂથ્યું હોય ને આપણે હવે બેઠા છીએ લખવા માટે તો આજના બ્લોગને આટલા રાખીએ તો મળીએ નવા બ્લોગમાં કાલ તો જય માતાજી જય શ્રી કૃષ્ણ બ્લોગ ગમ્યો તો લાઈક ને ફોલો કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો કેમ કે આપણે 2000 ફોલોવરની ખૂબ જ અડી છીએ ખાલી 200 સબસ્ક્રાઈબર ખૂટ્યા ખાલી 200 2000 માટે તો ફટાફટ લાઈક ને સબસ્ક્રાઈબ કરી દો તમે શેર કરી નાખો અને બ્લોગ જો ગમે કમેન્ટમાં જરૂરથી લખજો ના ગમે તો ના પાડી દેજો ચોખ્ખી જ વાત છે તો ના ગમે તો ના પાડી દેવાની ગમે હોય તો લખવાનું હોવા તો મળીએ નવા બ્લોગમાં જય માતાજી